જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રામ રામ. ઓકે, જુઓ આજે સ્કૂલે થોડું મોડા જવાનું હતું, તો હવે બસ તૈયાર થઈ ગઈ છું અને રેડી. પણ તમને બતાવું મારા હસબન્ડનું લંચ, અને કેવું ઝીણું નાના છોકરાઓની જેમ બધું એને ભર્યું છે, તો હું બતાવું તમને. જુઓ, એને ઇન્ડિયન ફૂડ ખાવું નહીં ગમે, એટલે આવું બધું ઝીણું આવું બધું હા લઈ જાય છે. એટલે કોઈ વખત હેલ્ધી લઈ જાય, એવું લાગશે કે હેલ્ધી, હા આજે હેલ્ધી ડે છે. પછી કોઈ વખત જંક ફૂડનો ડે આવે, તો જો ગ્રેપ્સ છે, કેરેટ છે, ઓરેન્જ છે, સ્ટ્રોબેરી છે, થેપલા છે, ગ્રીન ચટણી છે, અહીંયા મેંગો છે, એટલે આવું લઈ જાય. અને ઘણી વખત એવો ડે આવે કે આવું પણ લઈ જાય, જંક ફૂડ. બરાબર ને? 100%. કેવું નાના છોકરાઓનું ગમે કે બે બેલેન્સ રાખવાનું, બેલેન્સ? એટલે શરીરમાં વધાય ખરું અને ઘટાય ખરું, એમ બે બાજુ બેલેન્સ રાખવાનું. ઓકે. એટલું ખાવાનું ને એમ કે મગજ કન્ફ્યુઝ રહે કે આપણે કશું શરીરમાં સ્ટોર નથી કરવું. શરીરમાં સ્ટોર કરશું પેલું ઉપરથી કંઈક નાખશે તો પછી એ ક્યાં નાખશું એમ. એટલે મગજ શરીરમાં ફેટ ભેગું કરે જ નહીં, બધું પતાવી દે. જોઈ એની ટ્રીક. જય સ્વામિનારાયણ બેન, કેમ છો? પૂજા થઈ ગઈ? જો મારા ઠાકોરજીના દર્શન કરાવું તમને. છે ને ઠાકોરજી મારા હસતા ખેલતા કેટલા ક્યુટ લાગે છે. જો નીલકંઠવાણી મહારાજ પણ ક્યુટ લાગે છે ને, અમારા નીલકંઠવાણી મહારાજ પણ. જુઓ, આ 2 દિવસ વેધર સારું છે. આજે તો 76 છે અમારે, તો બધો સ્નો ઓગળી ગયો ને એકદમ. બધો સ્નો ઓગળી ગયો. પહેલાં જોયું તું આ કેવું લાગતું હતું, સ્નો હતો ત્યારે કેટલું સરસ લાગતું હતું, અને હવે ગ્રાસ બધું દેખાય છે, કેવું લાગે છે બધું ડ્રાય ને એવું. જો અહીંયા હવે મેંગોની સિઝન પણ આવી ગઈ. હું રેસ્ટોરન્ટ ડીપોમાંથી લાવી હતી, એ મેંગો છે, સારી છે. તો ચાલો બધા આવી જજો જમવા માટે. તુવેર ટોઠા કરવાના છે, એટલે મેં તુવેર લઈ લીધી છે. અને અમારે બાફેલી એવી કહીએ ને, બાફેલી પણ વઘારવા નહીં, કોરી એ પણ ભાવે છે, એટલે થોડીક વધારે પલાળીશું. આપણે જેમ મગને એવી રીતે ખાઈએ ને એવી રીતે તો થોડી વધારે લઈશ. જો હવે હું એને ધોઈ અને પછી પલાળી દઈશ. જો ઇન્સ્ટાપોટમાં પલાળી દીધા, અને હવે હું એનો ડીલે સ્ટાર્ટ કરીશ ને, એટલે હું આવીશ ત્યારે મારે રેડી થઈ જશે. ચાલો બધા આઈસ્ક્રીમ કોન ખાવા માટે આવી જાઓ. જુઓ, હવે તુવેરો બફાઈ ગઈ છે, એકદમ સરસ રેડી છે. તો હવે મસાલો કરું ને એ બતાવું તમને. તુવેર ટોઠા કરવાના છે આજે, એટલે જુઓ ટામેટાં ચોપ કરીને રેડી કરી દીધા છે, કેપ્સિકમ પણ રેડી કરી દીધા છે. પેનમાં હવે આપણે તેલ મૂકીશું. ઓકે,
હવે આપણે તેલ આવી ગયું છે તો જીરું એડ કરીશું અને જીરું આવી જાય ઓકે એમાં પછી આદું એડ કરી દઈશું. હવે લીલું મરચું પણ એડ કરી દઈશું એમાં. હવે ટમેટો પણ એડ કરી દઈશું આપણે. સાથે આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું. અમે ડુંગળી લસણ નથી ખાતા એટલે અમે કેપ્સિકમ નહીં એડ કરીએ એટલે એની ગ્રેવી પણ સરસ થાય અને બંને. તો તમે જો ડુંગળી લસણ ખાતા હો તો ડુંગળી લસણ એડ કરવાનું. જુઓ આવી રીતે થોડી વાર ચડવા દેવાનું પછી બધા મસાલા કરવાના. જુઓ હવે હું આમાં સોલ્ટ એડ કરી દઈશ અત્યારે એટલે જલ્દી પણ એ થઈ જાય અને બંને. જો તજ લવિંગનો પાવડર છે બ્લેન્ડ કરેલો તો એ એડ કરવાનો. હું રજવાડી ગરમ મસાલો એ એડ કરીશ. કઠોળનો મસાલો છે બહુ ટાઈમથી છે પણ રિયલી ટેસ્ટ સારો આવે છે આનાથી તો એ એડ કરીશ. જવાઈ છે ગ્રેવી ચડી જવાઈ છે. હવે એમાં આપણે ગોળ એ એડ કરી દઈશું. આ આંબલીનું પાણી છે તો એ એડ કરીશું. એમાં પણ એડ કરી દઈશું. હલાવી દઈશું. જો થોડું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું. આપણા મસાલા ઓલમોસ્ટ થઈ ગયા છે અને હવે એને ચડવા દઈશું થોડી વાર એટલે સરસ રેડી થઈ જશે આપણી તુવેર ટોઠા. રેડી છે આપણા તુવેર ટોઠા. જો એકદમ તેલ પણ ઉપર આવી ગયું છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જોયું એટલે આપણા તુવેર ટોઠા અહીંયા રેડી છે. અને જુઓ હજુ 6 o'clock થવા અરાઉન્ડ પણ કેટલો સન એકદમ છે હજુ પણ સન છે એમ કે હવે વેધર ચેન્જ થયું એટલે. અને હું અને દેવી બંને જમવા બેસી ગયા છે. ઠાકોરજીનો થાળ કરીને અને અમે બંને મા દીકરી જમવા બેસી ગયા છીએ. તો ચાલો જમવા. અને જુઓ હવે સન કલર પણ ચેન્જ થઈ ગયો જોયું. હવે સનસેટ થવાની એકદમ તૈયારી એટલે એકદમ જુદો લાગે છે ને સન એટલે સનસેટ હવે તૈયારી છે અને એકદમ બ્યુટીફુલ લાગે છે. આમ ઓરેન્જી કલરનું આખું થઈ ગયું છે આખો પટ્ટો એકદમ. તો ચાલો હવે અને હમણાં એકદમ સનસેટ થાય ત્યારે પણ બતાવું તમને. હજુ તો છે ડે લાઇટ એમ કે એટલે તમને અજવાળું જ લાગશે. હજુ તો ડે લાઇટ છે એટલે પણ જોયું ને એકદમ સનસેટ કેવું તૈયારી છે એમ કે. અને દેવીબેન હવે અહીંયા પેસ્ટો બનાવે છે અને હું એને વાસણ ઘસાવવામાં મેં કીધું લાવ ચાલ હું વાસણ ઘસી કાઢું એટલે હું એને હેલ્પ કરવા ગઈ. અને મારું એકચ્યુઅલી છે ને માઇક જ બંધ થઈ ગયું એના લીધે હું બોલું છું ને દેવીને હું બંને વાતો કરીએ છીએ પણ અવાજ નથી આવતો એટલે એવું થયું. પણ એ પેસ્ટો બનાવે છે તો એને પેસ્ટો માટે બેઝિલ લીધી છે, ઓલિવ ઓઇલ લીધું, લેમન લીધું, સોલ્ટ, મરી અને કાજુ લીધા છે એને. એટલે એ ઘણા લોકો પાઇનટ લેતા હોય છે પણ અમે લોકો કાજુ લઈએ છીએ તો એ લીધા છે એને પેસ્ટો બનાવવા માટે. અને પેસ્ટો બનાવે છે અને મેં એને એવું કીધું કે ચાલો હું હવે તને વાસણ ઘસવામાં હેલ્પ કરી દઉં. તો હું એને વાસણ ઘસાવવા માટે આવી છું. તો એને પણ એટલું થોડું કામ ઓછું થઈ જાય ને તો મેં કહ્યું ચાલ હું વાસણ ઘસાવી દઉં તને. જો મારે વાસણ પતી જવાયા છે. હવે એને હું કિચન ક્લીન કરાવવા એટલે ટેબલ લૂછવરાવું
મેં ચાલ હું ટેબલ લૂછી કાઢું, અને માઇક્રોવેવની ડીશને એવું હતું તો એ એને ધોઈ કાઢે છે. એટલે એ પણ, અને બંને જણા સાથે સાથે પેલું કરીએ તો જલ્દી પતી જાય. અને પછી એને પણ અત્યારે એક્ઝામનું તૈયારી કરે છે, તો એને ભણવા બેસાય ને એટલે ફટાફટ બંને જણા પછી અમે કામ બધું પતાવી દઈએ છીએ. અને રેડી છે અમારું કિચન. અને જુઓ અહીંયા સનસેટ આવી ગયો છે, તો જોયું એકદમ સનસેટ આવી ગયો. તો ચાલો હવે પાછા મળીએ. ચાલો હું તમને આજે છે ને બદ્રી કેદારનાથની ક્લિપ બતાવું. અમે બદ્રી કેદારનાથ ગયા હતા ને લાસ્ટ મેમાં, તો આ એના જ છે. અને આજે મને મળી, કેટલાય ટાઈમથી હું શોધી રહી હતી, પણ મારો ફોન બદલાઈ ગયો ને એ બધું થયું ને તો મારી પાસે હતી નહીં ક્લિપ, પણ આજે મને મળી ગઈ. તો આ બદ્રી કેદારનાથના દર્શન છે. અને આવી રીતે હું તમને બધા અમે ચારધામના મળશે ને એ બધા બતાવીશ. અને આ મારા ભાભી છે, એ બહુ સરસ શંખનાદ કરે છે, રિયલી નાઇસ શંખનાદ કરે છે. તો એ શંખનાદ અમે બધા ચાર ધામ અમે શંખનાદ કર્યો તો ખરેખર અમને બધાને મજા આવી હતી. અને આ બદ્રી કેદારનાથ મંદિરના અને અમારા નીલકંઠવાણી મહારાજ, અને ત્યાંની આ નદી છે, નદીનું નામ ભૂલી ગઈ છું. અને કુંડ પણ છે અહીંયા બાજુમાં, બસ અહીંયા નીચે ઉતરીને અને જે યલો દેખાય ને તે કુંડ છે. અને આ દર્શન બહુ સરસ દર્શન કર્યા હતા અમે લોકોએ. અમને ખૂબ મજા આવી ગઈ હતી. અમે લોકો 12 જણા ગયા હતા, પણ ખરેખર અમને મજા આવી હતી. તો ચાલો મળીએ પછી. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું, અને ફરી કાલે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ફરી પાછા મળીએ કાલે, આવતીકાલે. ચાલો બાય.